નમસ્કાર મિત્રો, હવે સરકાર ખેતરોમાં સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી આપે છે। જે હા મિત્રો, હું વાત કરી રહ્યો છું પીએમ કુસુમ યોજના 2024 વિશે કે મોદી સરકારની આ એક નવી પહેલ કે જેમાં આ પીએમ કુસુમ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોને પંપ લગાવવા માટે 90%ની સબસિડી આપવામાં આવી રહી છે। તો સૌપ્રથમ તો વાત કરીએ તો પીએમ કુસુમ યોજના 2024 વિશે। તો પીએમ કુસુમ યોજના 2024 યોજનાનું નામ છે। કેવી રીતે શરૂ કરી તો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે। લાભાર્થીના નામની વાત કરીએ તો દેશનો ખેડૂત માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। એપ્લિકેશનની રીત તો કે ઓનલાઈન એપ્લિકેશનથી તમે આમાં એપ્લાય કરી શકશો। ત્યારબાદ વાત કરીએ સત્તાવાર વેબસાઇટની, તો આમની સત્તાવાર વેબસાઇટ છે www.pmkusum.mnre.gov.in। આમની ઉપર જઈને તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ચૂકશો। તો સૌપ્રથમ તો વાત કરીએ કે કેટલા મેગાવોલ્ટ અને કેટલી અરજી ફી રાખેલી છે। તો 0.5 મેગાવોટની 2500 પ્લસ જીએસટી રાખેલી છે, જ્યારે 1 મેગાવોટની 5000 પ્લસ જીએસટી રાખેલી છે। 1.5 મેગાવોટની 7500 પ્લસ જીએસટી રાખેલી છે, જ્યારે 2 મેગાવોટની 10000 પ્લસ જીએસટી રાખેલી છે। આ પ્રમાણે આનો ચાર્જ ચૂકવવાનો રહેશે। ત્યારબાદ વાત કરીએ કે પીએમ કુસુમ યોજના માટેનો ઉદ્દેશ્ય શું છે, તો ખેડૂતોની સિંચાઈ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન કરવાનું છે, તેમજ ખેડૂતો વધારેની આવક મેળવવા માટે સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહન કરવાનું છે, તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ઉર્જા સુરક્ષામાં સુધારો કરવાનો છે। આ રહી આમની ઉદ્દેશ્યો। ત્યારબાદ વાત કરીએ કે પીએમ કુસુમ યોજનાની નોંધણી તમારે ક્યાંથી કરવાની રહેશે, તો મેં મિત્રો આગળ બતાવ્યું એ પ્રમાણે જ આમની ઓફિશિયલી વેબસાઇટ છે, જેમનું નામ છે pmkusum.mnre.gov.in। આમની મુલાકાત લઈ અને ત્યાં જ તમારે અરજી કરવાની રહેશે। પીએમ કુસુમ યોજનાના લાભાર્થીઓની વાત કરીએ, નાનો અને સીમિત ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકશે, તેમજ ખેડૂત સંગઠનો હોવો જોઈએ, તેમજ સહકારી સંસ્થાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકશે। ત્યારબાદ વાત કરીએ કે પીએમ કુસુમ યોજના માટેના લાભો ક્યાં ક્યાં છે, તો કે સિંચાઈ ખર્ચમાં ઘટાડો, વીજળી બિલમાં ઘટાડો, વધારાની આવક સ્ત્રોતમાં વધારો, તેમજ ઉર્જા સુરક્ષામાં પણ સુધારો કરવાનો છે। આ રહી આમના લાભો। ત્યારબાદ વાત કરીએ કે પીએમ કુસુમ યોજના માટેની પાત્રતા શું રહેલી છે, તો ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ, ખેડૂતની પાસે ખેતીની જમીન હોવી જોઈએ, ખેડૂતની પાસે બેંક ખાતું હોવું જોઈએ। આ રહી આમની પાત્રતા। ત્યારબાદ વાત કરીએ કે આ યોજના માટે તમારે અરજી કરવા માટે તમારી પાસે શું શું ડોક્યુમેન્ટ હોવા જોઈએ, તો આધાર કાર્ડ જોઈએ અરજદારનો, તેમજ અરજદારનો બેંક પાસબુકની નકલ, ખેતીની જમીનના દસ્તાવેજો, તેમજ ભાગીદારી ખેતીના કિસ્સામાં ભાગીદારીનું કરારનામું, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। અને ત્યારબાદ પાછું ફરીથી કહી દઉં છું કે મિત્રો આમની ઓનલાઈન અરજી કરવા માટે તમારે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જવાનું રહેશે। એમની ઓફિશિયલી વેબસાઇટ છે www.pmkusum.mnre.gov.in। આમની મુલાકાત લો, ત્યારબાદ ત્યાંથી જ તમારે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરી અને આ યોજનાનો લાભ લઈ શકશો। તો જે પણ મિત્રો, જે પણ ખેડૂત, જે સીમિત ખેડૂત હોય, નાના ખેડૂતો હોય, તેમને 90%ની સબસિડી સાથે તમને સોલાર પંપ લગાવવામાં આવે છે, તેમાં સસ્તું અને સારું, જેમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે, ઇલેક્ટ્રિક બિલમાં ઘણો બધો ઘટાડો કરવામાં આવે છે। તો આ યોજનાનો લાભ દરેક ખેડૂત લઈ શકશે। તે સીમિત ખેડૂત હોવો જોઈએ અને તેમાં પણ 90%ની સબસિડી સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે।